આ 3 ભૂલ ખાસ ન કરતા જો તમે કાળઝાળ ગરમીમાંથી ઘરે તરત જાઓ છો. જો કરશો તો લાંબા સમયની બીમારી આવી શકે છે. પણ તમારામાંથી 90% લોકો આ ભૂલ કરે છે. પહેલી ભૂલ, તડકામાંથી આવી તરત જ બરફ જેવું ઠંડુ પાણી પીવું. આપણું શરીર અંદરથી ગરમ હોય છે અને અચાનક જ ઠંડુ પાણી પીવાથી આપણી વેગસ નર્વને આંચકો આવે છે. પરિણામે હૃદયના ધબકારા એકાએક ધીમા પડી શકે છે અને પાચન પણ બગડી શકે છે. બીજી ભૂલ, પરસેવે રેબઝેબ સીધા નહાવા જવું. ગરમીને લીધે આપણું શરીર વેસોડાયલેશન મોડમાં હોય છે અને ઠંડા પાણીથી નહાવાથી અચાનક આપણી નસો સંકોચાય છે, જેનાથી બ્રેન સ્ટ્રોક અને પેરાલિસિસનો આંચકો આવવાનું જોખમ બમણું થઈ જાય છે. ત્રીજી ભૂલ, આવીને સીધા એસીમાં બેસી જવું. સાયન્સ આને ટેમ્પરેચર શોક કહે છે. 40 ડિગ્રીમાંથી 20 ડિગ્રી જતા આપણું શરીર તાપમાન સાથે અનુકૂલન સાધી નથી શકતું, જેનાથી સ્નાયુમાં જકડ અને શ્વાસની તકલીફ આવી શકે છે. તો કરવું શું? ઘરે આવીને 10 મિનિટ શાંતિથી બેસવું અને સ્થિર થવું. ત્યારબાદ ઠંડુ પાણી પીવું અને પછી નહાવા જવું. જો તમારે તમારા શરીરને અંદરથી બરફ જેવું ઠંડુ રાખવું હોય તો એક આયુર્વેદિક પીણું છે. એ જાણવું હોય તો કોમેન્ટ કરો કોલ્ડ્રિંક્સ.